તમે ગમે તેની જોડેથી પૈસા લો કે ગમે તેને તમે પૈસા આપો, તમારું બોન્ડિંગ એ માણસ જોડે થોડું તો બગડવાનું છે લાઈફમાં. એમાં જયારે તમે આપ્યું હોય ને એ રીતે કે ભાઈ આપીને પાછા લેવાના હોય, ધેન ઇટ્સ ગોના ઇમ્પેક્ટ. ભલે એ પાછા આપે 2 મહિનાનું કહીને 6 મહિને પાછા આપે, પણ કંઈક થાય છે એવું કે જેના લીધે એક રિલેશનશિપ કંઈક આમ જુદું જ થઈ જાય છે. અને ખાલી મારી જોડે નહીં, મારા જે બી ક્લાયન્ટ્સ હોય, જે બી 1-on-1 કોલ લેતા હોય કે કોઈના પૈસા અટકી ગયા હોય, કાં તો કોઈએ ના આપ્યું હોય તો ખોટું લાગ્યું હોય, 200-500 કોકને આપી એની વાત નહીં કરતો. જો તમે આમ તમારા માટે તમારો 1% કે અડધો ટકો તમારું નેટવર્થ છે, લાઈક ભાઈ 100,000 પડ્યા હોય ને કોકને તમે $1,000 આપ્યા હોય ના આપ્યા હોય ને, રાઈટ, કે તમારી ટોટલ નેટવર્થ 100,000 કે ભાઈ મિલિયન હોય ને કોક કે 10,000 લીધા હોય તમારી જોડે, દેટ ઇમ્પેક્ટ્સ. 10,000 બી તમે કોઈને આપ્યા હોય ને, અને જો વહેલા મોડા આવ્યા હોય કે પાછળથી આવ્યા હોય, થોડું ઘણું રિલેશનશિપમાં તો ફરક પડે છે. એટલે બને ને ત્યાં સુધી જો બીજી કોઈ રીતે હેલ્પ કરી શકતા હોય ને તો પહેલા એ રીતે કરવાની. પણ આઈ નો અમુક વસ્તુઓમાં પૈસા સિવાય બીજું કંઈ તમે હેલ્પ ના કરી શકો, પણ એ વિચારી જ લેજો કે ભાઈ આ હું ભલે એ માણસની કેર કરું છું, તમે એને પૈસા આપો છો, એના પછી થોડું રિલેશન ઇમ્પેક્ટ થવાની. અને એમાં સામેવાળો કઈ રીતે રિએક્ટ કરે છે, રાઈટ, કે ભાઈ જો ટાઈમે પૈસા પાછા આપી દીધા તો કદાચ પતી ગયું, પણ થોડું ડિલે થયું કદાચ, તો પછી બધા તરત ના આપી શક્યો, કાં તો ગમે તે કોઈ બી રીઝનના લીધે એ જે કમિટમેન્ટ જ્યારે ચાલુ થવાનું એન્ડ થવાનું હતું એ રીતે ના થયું, ઇટ્સ ગોના ઇમ્પેક્ટ યોર રિલેશનશિપ. તો કોઈની જોડે માગતા પહેલા વિચારવું અને કોકને આપતા પહેલા વિચારવું કે ભાઈ આ માણસ જોડે થોડું રિલેશન બગડશે, એની નીડ, એની જરૂરિયાત અત્યારે જે છે પૈસા માટેની, એ મારા રિલેશનશિપ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે તો આપવાનું. જો એવું લાગે કે ના એની નીડ એટલી બધી નથી કે એના કરતાં તો જે છે નથી બગાડવું મારે લોંગ ટર્મમાં રિલેશન. અને જો તમને એવું લાગે કે અત્યારે નહીં આપવું ને રિલેશન બગડશે તો પછી એ તો પૈસાનું રિલેશન થયું ને, રાઈટ, તો પછી તમારે રિલેશન રિયલ હતું બી નહીં. સો ઓલવેઝ થિંક ટ્વાઇસ બિફોર યુ આસ્ક ફોર મની ઓર ઇવન ગીવ મની ટુ એનીબડી. વોટ યુ ગાઈઝ થિંક? તમારે કોઈને અટકી રહ્યા છે પૈસા આપેલા હોય કે પાછા ના આપ્યા હોય? ટેગ વેગ ના કરતા એમને, બટ આઈ એમ જસ્ટ ક્યુરિયસ કે તમારો શું એક્સપિરિયન્સ થાય છે જ્યારે કોઈને પૈસા આપ્યા હોય ને ના મળે, કાં તો પછી મળી બી ગયા હોય પણ મળ્યા પછી બી કંઈક થયું હોય કે યાર આ ખોટું કર્યું એણે કંઈક વસ્તુ એની અંદર. વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ ઇન દેટ?